ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે ભરૂચ વકીલ મંડળની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ, કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત। ભરૂચમાં ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ સંબંધિત વિવાદાસ્પદ પરિપત્રના અમલ સામે વકીલોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બાર એસોસિએશને ગુરુવારથી અનિશ્ચિત મુદતની હડતાળનો પ્રારંભ કર્યો છે। હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી ન્યાયિક કામકાજથી સંપૂર્ણ અલિપ્ત રહેવાનો એસોસિએશને મક્કમ ઠરાવ કર્યો છે। હડતાળના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભરૂચના વકીલો અદાલતી કાર્યવાહીથી દૂર રહ્યા હતા અને કોર્ટ કેમ્પસમાં પ્રવેશ ન કરતા રોજબરોજની ન્યાયિક કામગીરી અને કેસોની સુનાવણી પર સીધી અસર જોવા મળી હતી। આ મામલે અગાઉ પણ રાજ્યભરના વિવિધ બાર એસોસિએશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે હવે ભરૂચના વકીલો પણ આ લડતમાં જોડાયા છે। તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સગવડતા નથી મળતી। તેવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપવાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, તો અમારા વકીલાતનો જે વ્યવસાય છે એની ગરિમા સાચવવા અને જાળવવા ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે કોર્ટમાં દરેક અરજી પ્રિન્ટેડ આપવાની, A4 સાઇઝમાં આપવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં જ આપવાની, ને કોઈ પણ અરજી ઉપર સિગ્નેચર સિવાય બધું પ્રિન્ટેડમાં જ અરજી આપવાની। ભરૂચ જિલ્લો એ આદિવાસીઓની પુષ્કળ જનસંખ્યાવાળો જિલ્લો છે। કાલે અંતરિયાળ ગામડામાંથી મારો કોઈ આદિવાસી ભાઈ કોર્ટમાં આવ્યો ને એમને જાતે અરજી આપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, તો એ વ્યક્તિ એ પ્રિન્ટેડ અરજી કઈ ટાઈપ કરાવવા જશે? આજ રોજ હાઈકોર્ટ આ નોટિફિકેશનથી એક અરજી ટાઈપ કરવાનો ચાર્જ 70 રૂપિયા થઈ ગયો છે। તો અહીંયા બહારથી જે ગરીબ વ્યક્તિ આવે તે કોર્ટમાં ન્યાય લેવા માટે આવે છે કે પૈસાનો ખર્ચ કરવા માટે આવે છે। વકીલોની અમારી આજની હડતાલ એ કોઈ પોલીસ કે એમના પ્રોટેક્શન માટેની નથી, વકીલોએ આ હડતાલ પક્ષકારોના પ્રોટેક્શન માટે કરી છે। આ અમારી હડતાળથી જે કંઈ ફાયદો થશે તે પક્ષકારોને થશે। વર્ષોથી જે કોર્ટની ચાલી આવેલી પરંપરા છે એને અમે બધા વકીલોને પક્ષકારો અનુસરીએ છીએ। કોઈ પણ પરંપરાને તમારે તોડવી હોય તો એના માટે તમારે વકીલો કે વકીલોને વિશ્વાસબેલ લેવા પડે, એમની જોડે ચર્ચા કરવી પડે કે ભાઈ આવું અમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ, આનાથી શું થશે? આ તો એમને બહાર પાડી દીધું ને અમારે અનુસરવા જેવું છે। અમારી આ હડતાલથી અમે અમારા ગુજરાત બાર એસોસિએશનને પણ અનુરોધ કરીએ છીએ કે અમારી આ ફરિયાદ એ લોકો જોવે, સાંભળે અને ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરે ને આ નોટિફિકેશનમાં વકીલો કરતા પક્ષકારોને જે અંગત લાભદાયક હોય એવા સુધારા વધારા કરે। જ્યાં સુધીને આ નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારા વધારા કરવામાં ન આવે ત્યાં સુધી અમે વકીલો આ નોટિફિકેશનનો વિરોધ કરીશું અને કોર્ટના કામકાજથી અરગા રહીશું।